નમસ્કાર મિત્રો, જય ભારત, જય હિન્દ. સ્વાગત છે તમારું બધાનું લીડર ટ્રેડિંગ ગુજરાતી યુટ્યુબ ચેનલમાં. તો ચલો મિત્રો, આજે હતી 9 સપ્ટેમ્બર અને સોમવાર. આજના દિવસમાં જોવા જઈએ તો ખાસ કરીને બેંક નિફ્ટીમાં સારી એવી મુવમેન્ટ આવેલી છે. નિફ્ટીમાં પણ મુવમેન્ટ આવી છે, પણ થોડીક નિફ્ટીમાં ઓછી મુવમેન્ટ છે અને બેંક નિફ્ટીમાં થોડીક વધારે મુવમેન્ટ આવી છે સારી એવી. કારણ કે આપણે સવારમાં લાઈવ હતા ત્યારે પણ જોયું કે સવારમાં જ માર્કેટમાં સારી એવી મુવમેન્ટ જોવા મળી હતી અને પ્લસમાં જે ડાઉન સાઇડની મુવમેન્ટ જોવા મળી છે એ રેઝિસ્ટન્સ ઝોન પાસેથી ક્યાંક મુવમેન્ટ જોવા મળી હતી. કારણ કે આપણે સવારમાં લાઈવ હતા ત્યારે જ આપણે સવારમાં પહેલા તો ડાઉન સાઇડ માટે જોયું હતું નિફ્ટીમાં. તો નિફ્ટીમાં ક્યાંય એવું સારું એવું મુવમેન્ટ જોવા નહોતી મળી. નાનકડો એસએલ હતો. પછી બેંક નિફ્ટીમાં પ્લાનિંગ કર્યું તો બેંક નિફ્ટીમાં સારી એવી મુવમેન્ટ જોવા મળી કે જેમાં એક જ કેન્ડલમાં પ્રીમિયમમાં ક્યાંક સારી મુવમેન્ટ જોવા મળે અને ટોટલ 100 પોઈન્ટ પ્લસની ક્યાંક પ્રીમિયમમાં મુવમેન્ટ હતી આજના દિવસે. અને પછી આપણે લાઈવ બંધ હતું તો લેવલ જે સેન્ડ કરેલા હતા ટુમોરોના લેવલમાં, તો ટુમોરોના લેવલમાં પણ જોવા જઈએ તો જ્યાં રેઝિસ્ટન્સ ઝોન રાખેલો હતો 10 મિનિટની ટાઈમ ફ્રેમમાં, એ જ ઝોન પાસેથી ક્યાંક માર્કેટે ડાઉન સાઇડની પણ મુવમેન્ટ જોવા મળી 280 પોઈન્ટની ક્યાંક સારી એવી મુવમેન્ટ. તો ચલો, આજના દિવસનું તો ક્લોઝિંગ થઈ ગયું છે અને રેઝિસ્ટન્સ ઝોન લાસ્ટમાં બ્રેક થયો તો એના ઉપર પણ સારી એવી 200 પોઈન્ટની મુવમેન્ટ ક્યાંક જોવા મળી છે આજના દિવસે. તો ચલો, આજનો દિવસ તો સારો એવો મુવમેન્ટ વાળો ગયો. વાત કરી લઈએ ફરીવાર કાલના દિવસ માટે. તો કાલે છે મંગળવાર. જેમ બેંક નિફ્ટીની મુવમેન્ટ જોવા મળશે તેમ એવી જ રીતના ક્યાંક કાલના દિવસે ફિન નિફ્ટીની એક્સપાયરી દિવસ છે તો એના મુજબ ક્યાં મુવમેન્ટ જોવા મળવી જોઈએ. તો ચલો, અત્યારે તો બેંક નિફ્ટીનું ક્લોઝિંગ છે ખૂબ જ સારું એવું ક્લોઝિંગ કહી શકાય. કારણ કે અત્યારના મુજબ 800ના ઝોન ઉપર ક્લોઝિંગ હોત તો પણ બેંક નિફ્ટીનું સારું ક્લોઝિંગ હતું, પણ એના કરતાં તો ક્યાંક વધારે સારું બેંક નિફ્ટીનું ક્લોઝિંગ છે કે 51,117ના ઝોન પાસે ક્લોઝિંગ આવ્યું છે. તો એ ક્યાંક સારું એવું છે. તો જ્યાં સુધી હવે પેલો નાનકડો વ્યૂ એવો છે કે 51,000ના ઝોન ઉપર છે તો ત્યાં સુધી અપસાઇડની મુવમેન્ટ માટે જોઈ શકાય, પણ અહીંયા નાનકડો પુલબેક આપીને ડાઉન સાઇડ માટે નીકળે તો એક ડાઉન સાઇડની પોઝિશન પણ બનાવી શકાય. પણ એ ઝોન બ્રેક થાય છે તો ફરીવાર આપણી પાસે જે મેઇન સપોર્ટ ઝોન હતો 800નો ઝોન, એ ફરીવાર 800નો ઝોન સારો એવો મોટો સપોર્ટ ઝોન તરીકે કામ આવી શકે છે. કારણ કે આપણે 1 અવરની ટાઈમ ફ્રેમમાં જે એનાલિસિસ કરીને બેઠા હતા કે 800નો ઝોન બ્રેક થઈ ગયો છે તો ફરીવાર માર્કેટ 800ના ઝોન ઉપર છે તો 800નો ઝોન સારું છે. કારણ કે માર્કેટ સારી એવી અપર સાઇડની મુવમેન્ટ આવી ત્યારે પણ 800ના ઝોન ઉપર જ હતું અને ફરીવાર 800ના ઝોન ઉપર નીકળી ગયું છે તો સારી એવી વધારે મુવમેન્ટ માટે પણ પ્લાનિંગ કરી શકાય. પણ આપણે ઇન્ટ્રાડેના પ્લેયર હોય તો આપણે 10 મિનિટની ટાઈમ ફ્રેમની જોઈન અને એમાં ક્યાંક ટ્રેડ પ્લાન કરવાનો થાય. તો ચલો, ક્લોઝિંગ તો ઘણું સારું છે બેંક નિફ્ટીનું. ફરીવાર માર્કેટ સાઇડવેઝ જ ઓપનિંગ આપી દે છે કાલના દિવસે મંગળવારે. તો પછી માર્કેટ ડાઉન સાઇડ માટે 51,000નું લેવલ બ્રેકડાઉન કરે તો આપણે એક નાનકડું સ્કેલ્પિંગ ડાઉન સાઇડ માટે જોઈ શકાય કે ફરીવાર 900નું ઝોન જોવા મળે અને 900નું ઝોન પણ બ્રેક થાય તો પછી 800નું ઝોન. તો અહીંયા સારો એવો નાનકડો કંઈક સ્કેલ્પિંગની મુવમેન્ટ માટે જોઈ શકાય. ફરીવાર સાઇડવેઝ ઓપન થઈને 200ના ઝોન ઉપર નીકળે છે તો અહીંયા 300નું ઝોન જોવા મળશે. કારણ કે 300ના ઝોન પાસે થોડું ઘણું એવી મુવમેન્ટ આવી શકે છે 300નો ઝોન. કારણ કે જોવા જઈએ તો પાછળમાં 4-5 દિવસ સુધી માર્કેટે 300ના ઝોનનો સપોર્ટ ઝોન બનાવ્યો છે. તો વારંવાર ઈ ઝોન પાસે માર્કેટે સારો એવો સપોર્ટ લીધો છે અને અહીંયાથી માર્કેટ ડાઉન સાઇડ માટે પણ નીકળી ગયું છે. તો ફરીવાર આવ્યું છે તો 300ના ઝોન પાસે સારો એવો એક પુલબેક આપી દે માર્કેટ અને ફરીવાર ઉપર નીકળે તો ઉપર ડાયરેક્ટ 500ના ઝોન સુધી મુવમેન્ટ ક્યાંક જોવા મળી શકે. તો અહીંયા 200 પોઈન્ટની મુવમેન્ટ ક્યાંક સારી એવી મુવમેન્ટ આવી શકે છે કાલના દિવસે બેંક નિફ્ટીમાં. ચલો, ફરીવાર માર્કેટનું કાલના દિવસે ઓપનિંગ જ ગેપ અપ થાય છે અને 300ના ઝોન ઉપર હોલ્ડ કરે છે તો કાલના દિવસે સારામાં સારી મુવમેન્ટ જોવા મળી શકે છે. તો જ્યાં સુધી 300ના ઝોન ઉપર હશે ત્યાં સુધી આપણે ડાઉન સાઇડ માટે નહીં જોઈએ અને ડાઉન સાઇડ માટે સારી એવી મુવમેન્ટ માટે પણ લાસ્ટ ઝોન આપણે 200નું રાખશું. જો માર્કેટનું ગેપ અપ ઓપનિંગ હોય છે તો છેલ્લું અને આખરી ઝોન જે અહીંયા 51,000નું ઝોન છે એની જગ્યાએ પછી ગેપ અપ ઓપનિંગ થાય છે તો 200ના ઝોન પાસે સારો એવો સપોર્ટ ડ્રો કરીને રાખી દઈશું કે 200નું ઝોન એક સપોર્ટ ઝોન છે. 200ના ઝોન નીચે નીકળશે તો 51,000ના ઝોન સુધી 200 પોઈન્ટની મુવમેન્ટ માટે ત્યારે એક ટ્રેડ પ્લાન કરી શકાય. પણ જો ગેપ અપ આવે છે અને 300ના ઝોન ઉપર જ રહે છે તો આપણે 500ના ટાર્ગેટ માટે ક્યાંક અપર સાઇડની મુવમેન્ટ માટે જોઈ શકાય. પણ જો વધારે ગેપ અપ આવીને ડાયરેક્ટ 500ના ઝોન પાસે ઓપનિંગ થાય છે તો થોડુંક વેઇટ કરવા જેવું હશે. કારણ કે 500ના ઝોન પાસે પહેલી કેન્ડલ ઉપર જઈને ફરીવાર નીચે આવીને હોલ્ડ કરવા માંડે તો ડાઉન સાઇડની મુવમેન્ટ માટે પણ જોઈ શકાય. અને 500ના ઝોન પાસે ઓપનિંગ થાય છે ને માર્કેટ એકવાર 300ના ઝોન પાસે આવી જાય ને ફરીવાર 500ના ઝોન ઉપરને ઉપર હોલ્ડ કરતું હોય તો એક અપર સાઇડની મુવમેન્ટ પણ પ્લાન કરી શકાય. કે જે રીતના આજના દિવસે સેમ વસ્તુ જ જોવા મળી હતી. ક્યાંક 500નું લેવલ હતું તો 500ના લેવલ પાસે શું થયું, માર્કેટનું ઓપનિંગ છે 500ના ઝોન પાસે જોવા મળ્યું. ફરીવાર માર્કેટ ડાઉન સાઇડ નીકળી ગયું
અને પાછું 500ના ઝોન ઉપર નીકળી ગયું અને ફરીવાર પાછું બીજી વાર પણ બીજી કેન્ડલ નીકળી હતી, પણ એમાં પણ બાઇંગ જોવા મળ્યું. તો માર્કેટ 500ના ઉપર ને ઉપર હતું તો આપણને અપર સાઇડની સારી એવી મુવમેન્ટ જોવા મળી. જો કાલના દિવસે પણ 500નો ઝોન પાસે ક્યાંય ઓપનિંગ થાય છે તો આવી રીતના ક્યાંક મુવમેન્ટ માટે જોઈ શકાય. પણ 500ના ઝોન પાસે પહેલી વાર ઓપનિંગ થાય છે તો અહીંયાથી એક ડાઉન સાઇડનો પણ વ્યૂ છે, તો નાનકડું સ્કેલ્પિંગ પણ થઈ શકે છે સારું એવું. ચલો ફરીવાર માર્કેટ ક્યાંય ગેપ અપ ઓપનિંગ નથી થતું ને ઓપનિંગ થાય છે ક્યાંય ગેપ ડાઉન. તો ગેપ ડાઉન માટે પેલું નાનકડું ગેપ ડાઉન હોય તો 51,000ના ઝોનને ધ્યાનમાં રાખવાનું થશે કે પેલી કેન્ડલ છે 51,000ના ઝોન ઉપર રહેતી હશે તો આપણે અપસાઇડના પ્લાનિંગ માટે જશું, અને 51,000ના ઝોન નીચે રહેતી હશે તો ડાઉન સાઇડ માટે પ્લાનિંગ માટે જશું. પણ માર્કેટમાં થોડુંક વધારે ગેપ ડાઉન જોવા મળી જાય છે 300-400 પોઈન્ટનો, તો નેક્સ્ટ લેવલ હશે એ આપણું ફરીવાર 800નો ઝોન આવી જશે. અને 800નો ઝોન છે એ સારો એવો એક સપોર્ટ ઝોન તરીકે કામ કરી શકે છે. પણ માર્કેટમાં અહીંયાથી એક બાઇંગની પોઝિશન પણ બનાવી શકાય છે 51,000ના ઝોન સુધી, 50,800ના ઝોનથી પણ માર્કેટમાં 800ના ઝોન પાસે ઓપનિંગ થઈ જાય છે. અહીંયા સારી હેમર કેન્ડલ પણ આવી દે છે અને અપર સાઇડની મુવમેન્ટ જોવા નથી મળતી, અને પાછો આપણો સ્ટોપ લોસ હિટ થાય અને ફરીવાર માર્કેટ 800ના ઝોન નીચે નીકળે છે તો અહીંયા ડાઉન સાઇડનું સ્કેલ્પિંગ કરી શકાય કે એમાં પણ સારી એવી મુવમેન્ટ જોવા મળે કે આજના દિવસનો લોઅર પોઈન્ટ એટલે કે 50,300ના ઝોન પાસે પણ ક્યાંક મુવમેન્ટ તો જોવા મળી શકે છે જો 800ના ઝોન નીચે માર્કેટ હોલ્ડ કરે છે ત્યારે ક્યાંક. અને જો માર્કેટ વધારે ગેપ ડાઉન ઓપન થઈ જાય છે ડાયરેક્ટ જ 500ના ઝોન પાસે, તો અહીંયા પણ એકવાર બાઇંગનો ચાન્સ હશે કે માર્કેટમાં 200 પોઈન્ટનું બાઇંગ જોવા મળે અને ફરીવાર માર્કેટમાં પુલ બેક થાય તો મોટી મુવમેન્ટ માટે ત્યારે ક્યાંક જોઈ શકાય છે. ચલો વાત કરી લઈએ નિફ્ટી માટે. નિફ્ટી માટે આજનું ક્લોઝિંગ છે એ 25,000ના ઝોન ઉપર આવી ગયું તો થોડુંક વધારે સારું હતું, ખાસ કરીને તો રાઉન્ડ નંબર છે આપણે એના ઉપર ક્લોઝિંગ આવ્યું એવું ક્યાંક કહી શકત, પણ વધારે ખરાબ પણ ક્લોઝિંગ નથી નિફ્ટીનું, તો ક્લોઝિંગ પણ ક્યાંક સારું છે. 936ના ઝોન પાસે ક્લોઝિંગ આવ્યું છે તો એનો સપોર્ટ ઝોન છે બહુ દૂર નથી, હજી નજીક જ કહી શકાય, કારણ કે 100 પોઈન્ટની રેન્જમાં જ છે. તો 800નો ઝોન, અહીંયા પણ 800નો ઝોન સારો એવો સપોર્ટ ઝોન તરીકે છે નિફ્ટીમાં. તો ફરીવાર માર્કેટે ધીમે ધીમે બાઇંગની પ્લાનિંગ કરે છે, ફરીવાર માર્કેટ સાઇડવેઝ ઓપનિંગ થાય છે તો આપણે આજના દિવસની 3 પોઈન્ટ વાળી એક ટ્રેન્ડ લાઇન કાઢી લેશું કે જે અહીંયાથી આવી રીતના જોવા મળે છે કે ફરીવાર ટ્રેન્ડ લાઇન છે, ટ્રેન્ડ લાઇન ઉપર હશે તો ત્યાં સુધી આપણે ડાઉન સાઇડનું પ્લાનિંગ નહીં કરીએ. તો આ ટ્રેન્ડ લાઇન છે કાલના દિવસ માટે સારી એવી ઉપયોગી થવાની છે. જો સાઇડવેઝ માર્કેટ ઓપનિંગ થાય છે તો ત્યારે ક્યાંક ટ્રેન્ડ લાઇન કામ આવી શકે છે કે ફરીવાર માર્કેટ નીચે નીકળે છે 876 વાળા લેવલ નીચે, તો એના નીચે એક ડાઉન સાઇડનો પ્લાનિંગ કરી શકાય 800ના ઝોન સુધી 76 પોઈન્ટની મુવમેન્ટ માટે. પણ માર્કેટ અપસાઇડ ઓપનિંગ થાય છે અથવા સાઇડવેઝ ઓપનિંગ થઈને 25,000નું લેવલ બ્રેકઆઉટ કરે છે અપરની સાઇડ, તો 25,020ના ઝોન ઉપર એક સારી એવી અપર સાઇડની મુવમેન્ટ જોવા મળી શકે કે જ્યાં 50 પોઈન્ટ પ્લસનો ટાર્ગેટ આપણને પ્રીમિયમમાં પણ 50 પોઈન્ટની મુવમેન્ટ જોવા મળે એવા ટાર્ગેટ માટે, કારણ કે ઉપરનું ઝોન છે એ 25,086નું લેવલ છે અને એના પછી ડાયરેક્ટ જ 170નું લેવલ પણ છે જે સારી એવી મુવમેન્ટ માટે જોઈ શકાય છે. તો ચલો ફરીવાર માર્કેટનું ઓપનિંગ આવે છે, ક્યાંય સાઇડવેઝ માર્કેટ ક્લોઝિંગ થયું છે તો ફરીવાર થોડું ઘણું ગેપ ડાઉન ઓપનિંગ થઈ જાય છે તો આપણે સારો એવો સપોર્ટ ઝોન છે કે જ્યાં માર્કેટે 10 મિનિટની ટાઈમ ફ્રેમની કેન્ડલ ક્લોઝિંગ નથી આપી તો એ ઝોનને સારો એવો સપોર્ટ ગણી શકાય. ફરીવાર માર્કેટ ઓપનિંગ થાય છે 800ના ઝોન પાસે અને પાછું આજના દિવસે પણ નીચે નીકળે છે અને ફરીવાર 800ના ઝોન ઉપર ક્લોઝિંગ આવી જાય છે તો આપણે 800ના ઝોન ઉપર ફરીવાર એક અપર સાઇડનું પ્લાનિંગ કરી શકાય. પણ 800ના ઝોન નીચે ક્યાંય ઓપનિંગ થાય છે અને 800ના ઝોન ઉપર નથી નીકળી શકતો 820 વાળા લેવલ ઉપર, તો અહીંયા પછી અપર સાઇડનો પ્લાન નહીં કરી શકીએ. જ્યાં સુધી 820 વાળા લેવલ નીચે હશે તો ત્યાં સુધી એક નાનકડી ડાઉન સાઇડની મુવમેન્ટ માટે પણ જોઈ શકાય છે. ફરીવાર માર્કેટનું ઓપનિંગ છે એ વધારે ખરાબ થાય છે કે 700ના ઝોન પાસે અથવા 600ના ઝોન પાસે, તો એક ચાન્સ હશે કે 700ના ઝોન પાસે નાનકડું બાઇંગ જોવા મળે કે 800ના ઝોન સુધી, અને 800ના ઝોન ઉપર પણ માર્કેટ નીકળે છે તો પછી મોટી મુવમેન્ટ માટે ડાયરેક્ટ જ અહીંયાથી 200 પોઈન્ટની એટલે 25,000ના ઝોન સુધી પણ ત્યારે મુવમેન્ટ આવી પોઝિશનમાં આવી શકે છે સારી એવી અપર સાઇડની. ચલો ફરીવાર માર્કેટ ગેપ ડાઉન ઓપનિંગ નથી થતું ને ઓપનિંગ થાય છે થોડું ઘણું ગેપ અપ અને 25,000ના ઝોન ઉપર ને ઉપર માર્કેટ હોલ્ડ કરતું હોય અથવા 25,000ના ઝોન ઉપર માર્કેટનું ઓપનિંગ થાય છે થોડું ઘણું ગેપ અપ, તો આપણે 24,980 વાળું લેવલ એક માર્ક કરીને રાખી દે. જો કે એના નીચે નીકળશે તો ડાઉન સાઇડ માટે જોશું અને એના પછીનું છેલ્લું અને આખરી લેવલ છે સપોર્ટ લેવાનું. કાલના દિવસે જો ગેપ અપ માર્કેટ ઓપનિંગ થાય છે તો 960નું લેવલ, પણ 960ના લેવલ નીચે માર્કેટ કાલના દિવસે ગેપ અપ ઓપનિંગ થાય છે અને એના નીચે કામ કરતું હોય તો આપણે અપસાઇડ માટે નહીં જઈએ. અપસાઇડ માટે 25,000થી 25,020નું લેવલ રાખીશું કે એના ઉપર ટ્રેડ કરતું હોય તો સારો એવો અપર સાઇડમાં પણ 170 પોઈન્ટની મુવમેન્ટ માટે ટાર્ગેટ ક્યાંક જોવા મળી શકે. પણ માર્કેટનું ગેપ અપ વધારે આવે છે કે ડાયરેક્ટ 100ના ઝોન ઉપર, તો ગેપ અપ આવે એ ચાલશે, ગેપ ડાઉનમાં થોડીક તકલીફ પડે એવું છે કારણ કે ગેપ અપ આવે છે માર્કેટમાં અને પેલી કેન્ડલ છે એ સારી એવી બની જાય છે હેમર કેન્ડલ, તો સારી એવી મુવમેન્ટ માટે વધારે પણ અપર સાઇડ માટે જોઈ શકાય છે. પણ ઉપરની સાઇડ આવે છે વધારે ત્યારે 25,200નું લેવલ છે એ ક્યાંક સારો એવો રેઝિસ્ટન્સ ઝોન તરીકે કામ આવી શકે છે. તો જ્યારે 25,200નું ઝોન આવે ત્યારે આપણે રેઝિસ્ટન્સ ઝોનની મુવમેન્ટ ક્યાંક જોવા મળી શકે છે વધારે સારી.
બાકી માર્કેટે શું કર્યું છે કે 960 વાળું લેવલ છે પાછળના 1 અવરની ટાઈમ ફ્રેમમાં એ સારું એવું સપોર્ટ ઝોન છે. તો જ્યાં સુધી એના ઉપર માર્કેટ હશે તો એક અપર સાઇડ માટે પ્લાનિંગ કરી શકાય, જ્યાં સુધી ફરીવાર ડાઉન સાઇડ માટે નથી નીકળતું ત્યાં સુધી. કારણ કે માર્કેટ જેના ઉપર લેવલને ઉપર હતું તો ક્યાંય ડાઉન સાઇડની મુવમેન્ટ જોવા નથી મળી, એના ઉપર સારી એવી અપર સાઇડની મુવમેન્ટ જોવા મળી હતી. તો ફરીવાર માર્કેટ આવે છે અને ગેપ અપ ઓપનિંગ થઈને ડાઉન સાઇડ નીકળી જાય છે તો આપણે એવું માનશે કે મોટી ટાઈમ ફ્રેમમાં પણ માર્કેટે પુલ બેક લીધો છે અને વધારે ડાઉન સાઇડની મુવમેન્ટ ત્યારે પણ આવી શકે છે. તો ચલો મિત્રો, લેવલ છે, લેવલ બધા ટેલિગ્રામની ફ્રી ચેનલ ચાલે છે એમાં સેન્ડ કરી દીધા છે અને જે વોટ્સઅપની ચેનલ ચાલે છે એમાંથી પણ લેવલ મળી જશે. તો ચલો મિત્રો, જય ભારત, જય હિન્દ. મળીએ ફરીવાર કાલના દિવસે લાઈવ વિડીયોમાં.